હવે આપણે જો શીખવાનું છે અહીંયાથી જે ફોલ્ડર છે સ્ક્રીન ઉપર જે તમને ડેસ્કટોપ ઉપર ફોલ્ડર દેખાય છે આ ફોલ્ડરને આપણે પહેલા ડિલીટ કરવાનું છે અને ડિલીટ કર્યા બાદ એ ફોલ્ડરને આપણે રિસાયકલ બિનમાંથી આપણે પાછું લાવવાનું છે. પણ પાછું આપણે કઈ રીતે લાવીશું તો જો અહીંયાથી 1 2 3 4 5 નામનું જે ફોલ્ડર છે તો ફોલ્ડરને આપણે ઓપન કરી દઈએ તો અહીંયા માનસી નામથી આપણે ફાઇલ છે એની અંદર જોઈએ તો માનસી કોમ્પ્યુટર રાધનપુર લખેલું છે. હવે આ ફાઇલને આપણે ફાઇલ અને ફોલ્ડર બંનેને ડિલીટ કરીશું. અહીંયાથી ક્લિક આપી અને અહીંયાથી આપણે ડિલીટ કરી દઈએ. ડિલીટ તો જુઓ તમે અત્યારે હવે સ્ક્રીનમાંથી આપણે ડિલીટ થઈ ગયું છે. તો એને રિટર્ન આપણે પાછું લાવવા માટે અહીંયાથી રિસાયકલ બિન છે તો રિસાયકલ બિન ઉપર આપણે ક્લિક આપીશું. રિસાયકલ બિન ત્યારબાદ આપણે અહીંયાથી સર્ચ બોક્સમાંથી સર્ચ આપણે કરી લેવાનું છે. શું નામ હતું? 1 2 3 4 5 તો અહીંયાથી તમે જોશો આપણું ફોલ્ડર જે છે એ રિટર્ન આપણે પાછું મળી જાય છે અને અહીંયાથી આપણે રિસ્ટોર કરી દઈએ. રિસ્ટોર અને ઓકે અહીંયાથી આપણે બહાર નીકળી જઈએ ક્લોઝથી. ત્યારબાદ તમે ફરીથી જોઈ શકશો કે આપણું જે ફોલ્ડર છે 1 2 3 4 5 એ આપણને રિટર્ન પાછું મળી જાય છે અને એની એ જ ફાઇલ છે માનસી. બરાબર.